પૈસા ખર્ચ્યા વિના મેળવો ફિટ બોડી। જો સુખ શાંતિવાળી ઊંઘ લેવા માંગો છો તો ઊંઘતા સમયે ચિંતા ન કરો। ઊંઘ ન આવે તો ઊંધી ગણતરી કરો અથવા પ્રભુનું નામ લો। ઘણા લોકો એવું કહે છે કે ઈંડા માંસ ખાવાથી વજન વધે છે અને દારૂ પીવાથી થાક દૂર થાય છે, સાથે જ આનંદ મળે છે। પરંતુ ઈંડા માંસ ખાવાથી વજન વધવાની સાથે સાથે કેટલીક બીમારીઓ પણ આવી શકે છે। દારૂ પીવાથી આનંદ મળતો નથી, પરંતુ બેહોશી આવે છે અને લાંબા ગાળે જીવલેણ બીમારીઓ પણ થઈ શકે છે। પાચન ક્રિયા સારી રહે તે માટે મોડી રાત્રે ભોજન ન કરો। થઈ શકે તો સૂર્યાસ્ત પહેલાં જ રાત્રિ ભોજન કરી લો। દરેક કોડિયાને ઓછામાં ઓછી 32 વખત ચાવીને ખાઓ। દિવસ દરમિયાન સમયસર ભોજન લો। જેમ આર્થિક શક્તિ કરતાં વધુ પૈસા ખર્ચનારો વ્યક્તિ દેવાદાર બને છે, તેમ શારીરિક શક્તિ કરતાં વધુ મહેનત કરનારો વ્યક્તિ કમજોર થઈ જાય છે। તેથી જો વધુ કામ કરો છો તો તે પ્રમાણે ખોરાક પણ લો। જો કમજોરી આવશે તો ઝડપથી વૃદ્ધત્વ અને નપુંસકતા પણ આવી શકે છે। જમતા સમયે અને સૂતા સમયે નેગેટિવિટી કે ગુસ્સો મનમાં ન લાવો। હંમેશા પ્રસન્ન રહો। જો આપ કોઈ પણ પૈસા ખર્ચ્યા વગર સ્વસ્થ અને ચુસ્ત રહેવા ઈચ્છો છો તો આ 3 વાતની ગાંઠ વાળી લો। સવારે વહેલા ઉઠો અને વોક પર જાઓ। સમયસર અને સારી રીતે ચાવીને ખાવો અને દિવસમાં નિયમિત નિત્યક્રમ જરૂર જાઓ। જો આપ ઈચ્છો છો કે હંમેશા સ્વસ્થ રહેવું છે તો નિયમિત વ્યાયામ અને ભોજન પર થોડો અંકુશ જ કાફી છે।